તો બાપા સીતારામ બધા મિત્રો, કેમ છો બધા મજામાં? તો આજે આપણે જવાનું છે, એ તો તમે જોયું જ છે આજે ઇન્ટ્રોમાં, તો બને રહેજો વ્લોગમાં. અને અત્યારે આપણે જુઓ આ એક ખૂબસૂરત નજારો સવારમાં જોઈ રહ્યા છીએ. અને આ જુઓ આ બાજુ કેવું શાંત વાતાવરણ, એકદમ ફર્સ્ટ ક્લાસ લીલું ઘાસ બધું થઈ ગયું છે. તો ચાલો આગળ. તો ફાઇનલી મિત્રો આપણે હવે બગડાણા જવા નીકળી ગયા છીએ. અને હવે બહુ દૂર નથી, આ કામ પણ આવી ગયું છે. અને મિત્રો જુઓ આ બધા ભક્તો હાલીને જાય છે બાપા સીતારામના દર્શન કરવા. અને આપણે હવે બગડાણા પહોંચવામાં છીએ, ચોકડીએ પહોંચી ગયા છીએ. અને હવે બગડાણા બહુ દૂર નથી, 1 કિલોમીટર છે, તો બને રહેજો. અને આપણે ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે ગાડી પાર્ક કરવા. તો આ બાજુ જો ગાડીનું પાર્કિંગ છે, તો ગાડી પાર્કિંગ કરીને આપણે જવાનું છે મંદિર તરફ. તો અત્યારે જો આટલી ગાડી આવી ગઈ છે, જો આ બધું મંદિર છે. તો કેટલી ગાડી છે અત્યારે, ધોમ ગાડી આવી ગઈ. ને તો આપણે ગાડી મૂકીને અત્યારે જઈએ છીએ મંદિર તરફ. તો કેટલું સવારમાં માણસો પણ લોકો એવા લાગે છે. તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરજો એવું કહે છે, તો કરી નાખજો. બાપા સીતારામ બધાની કોમેન્ટમાં લખી નાખજો. અને જો હવે મંદિર તરફ જઈ રહ્યા છીએ આ લોકો સાથે. અને આ બાજુ કેવું સરસ પાણી છે. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ બાપા સીતારામના મંદિરની ગેટની સામે. અને ત્યાં જો ભક્તોની કેવી ભીડ જામેલી છે. અને ક્યાંથી જોવા બધા ભક્તો આવે છે દર્શન કરવા બાપા સીતારામના. તો કોમેન્ટમાં લખી નાખજો બાપા સીતારામ, અને ચેનલને સપોર્ટ કરજો મિત્રો. તો મિત્રો આપણે અત્યારે જો આ બધી વસ્તુ વેચાય છે એ આગળ આપણે આવ્યા છીએ. તો કોઈને જે વસ્તુ ગમતી હોય એ અમારા સાથે મિત્રો છે તે લેવાના છે. અને આ જો માતાજીની છૂટી છે, ભગવાનની છે, દાદા છે, કેટલા વિષ્ણુ ભગવાન છે, બજરંગ બાપાનો પણ ફોટો છે, રાધા કૃષ્ણ છે. તો આને એક નવી રમત મિત્રો આવી છે, ત્યારે જોઈ શકો છો કઈ રીતે એ ભાઈ ઊંધું સીધું કરે છે. તો અત્યારે આપણે બાળકોનું શું કહેવાય ખબર નથી, પણ ક્યાં આગળ આવ્યા છે ત્યારે જોઈ શકો છો તમે બાળકો રમી રહ્યા છે. તો હવે જ આવી છે પ્રસાદ લેવા મિત્રો. તો આવી ગયા છીએ આપણે બાપા સીતારામની પ્રસાદ લેવા. તો જોઈ શકો છો બધા પ્રસાદ લે છે. તો આપણે પણ હવે લઈ લઈએ બાપાની પ્રસાદ. તો જોઈ શકો છો આ છે બાપાનો પ્રસાદ. તો બાપા સીતારામ લખી નાખજો. અને મિત્રો હવે આપણે પ્રસાદ લઈને જઈએ છીએ બગડેશ્વર મહાદેવ. તો ફાઇનલી આપણે મહાદેવ મંદિરે પહોંચી ગયા છીએ બગડેશ્વર. અને જોઈ શકો છો આ બધા તડકાના બેઠા છે. તો મિત્રો અત્યારે છે તડકો, એટલે આ બધા જોવો નાય છે બગડ નદીમાં. અને આ સામે પાવા ભૈરવ દાદાનું મંદિર છે. અને આ બાજુ જોવા બેઠા છે બધા, કોઈ નાય છે, કોઈ જોવે છે. તો આ મંદિર છે આપણે મહાદેવનું. તો આપણને લાગ્યો તો તડકો, એટલે આપણે પિન્ટુભાઈ પાણીની બોટલ તોડી રહ્યા છીએ. બોટલ લાવ્યા ઠંડી તો પીવે છે. અને પાણી પીને આપણે આવી ગયા ડાયરેક્ટ બગડની બાજુ. જુઓ આ તો કાંઈ નજારો એક નંબર લાગે છે. તો મિત્રો અત્યારે તમને આ ડુંગર ઝૂમ કરીને દેખાડું છું. તો ક્યાંનો છે કોમેન્ટમાં કહેજો. લગભગ તો ઘણા ખરા મિત્રોને ખબર જ હશે કે ડુંગર ક્યાંનો છે. તો આપણે જવાનું છે કાળિયા ઠાકર વાણિયાવીર. તો આપણે આવી ગયા છે કાળિયા ઠાકર મંદિર. તો દર્શન કરીને આ વ્લોગ અહીંયા પૂરો કર્યો છે. અને મિત્રો વ્લોગ સારો લાગ્યો તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ.